દર વર્ષે સ્ત્રીઓનું મંડળ હોવાથી વુમન્સ ડે સેલિબ્રેશન કરે છે. સમાજની જરૂરિયાત પ્રગતિશીલ વુમન જ સમાજને ખૂબ જ સશક્ત અને મજબૂત બનાવી શકશે, કારણ કે સ્ત્રીઓની ભૂમિકા વગર કદાચ સમાજનું નિર્માણ અશક્ય છે, તકલીફવાળું છે. તો આજે એ સંદર્ભમાં અમારા આંગણે અમે વડોદરાને સંસ્કારી નગરીને કલાને પ્રોત્સાહન આપતા એવા 8 કેન્ડિડેટ દીકરીઓ બહેનોને બોલાવ્યા છે, જેમાં શ્રીમતી ઉષાબેન છે, જે સાયકલ ચેમ્પિયન અને રનર્સ છે, નિશિતાબેન રાજપૂત, જે વડોદરા માટે સહેજ પણ અજાણ્યું નામ નથી, મમતાબેન શાહ, વુમન એમ્પાવરમેન્ટ અને વુમન એમ્પાવર વોરિયર્સ, હું એમને એવું કહું છું. તો એમને પણ અમે આજે એમનું સન્માન કરવાના છે અમારા પ્લેટફોર્મ પર. આ બધી જ મહાન હસ્તીઓ આવવાની છે અને બ્રહ્મશક્તિનું એ સદભાગ્ય છે કે બ્રહ્મશક્તિ આજે એમનું સન્માન કરવા માટે જઈ રહ્યા છે. વુમન્સ ડેને અમે ખરા અર્થમાં સાકાર કરવા જઈ રહ્યા છીએ આજે. સાથે સાથે અમારા માટે વધારે સૌભાગ્યની વાત એ છે કે બહુજી શ્રીમતી પંક્તિ દેવીજી એ આવવાના છે અને એમની નિશ્રામાં સાથે સાથે આપણા અહીંયા હોલી રસિયાનો પણ પ્રોગ્રામ છે. તો ફાગણને વધાવતો રંગોનો ઉત્સવ જે સ્ત્રીઓ સાથે જોડાયેલો છે. સ્ત્રી અને રંગ એ સિક્કાની બે બાજુ છે. સ્ત્રી વગર ઘર કે સમાજ એ બધું જ બ્લેક એન્ડ વ્હાઇટ છે, હું એવું કહીશ. તો એને રંગીન બનાવવાનું આજે અમને એ સદભાગ્ય મળ્યું છે.